જિંદગીમાં આટલું હેડ્યું નહીં, પણ આજે છે મારે હેડું છું તો થાક લાગે છે અને હું આડું જવાય છે કંઈ ખબર પડતી નહીં. આ તો ખબર પડતી નહીં ચમ આવું થાય છે. આખું હેડું છું તો આડું જવાય છે. શીખર હું આડો જઉં છું કે રસ્તો આડો જાય છે ખબર પડતી નહીં. હું આમ જઉં તો રસ્તો આમ જાય છે, રસ્તો આમ જાય તો હું આમ જઉં છું. શું કરવું કોઈ ખબર પડતી નહીં. ચમ આવું થાય છે આજે? થાકે બહુ લાગે છે. હે ભગવાન, થાક્યો શું. હવે કોઈ ગરીનો લાલ મળી જાય તો સારું છે ગાડી લઈને. હવે આ ઉંમરે હેડાતું નહીં. શું ભાઈ? ઓ મજા હો. લડાડો ફટાફટ હેડો છે ધીમે ધીમે હેડો. અરે હવે ઉંમર પ્રમાણે હેડાય નહીં યાર. હવે હેડાતું નહીં. કેવું ચાલો કો બીજું શાંતિ? તમને બહુ જ જોવું યાર, પણ ભાગ્ય જ જોતો હોય હેડતા બહુ ટાઈમથી જોતા યાર, તો તમે ભાગ્ય જોવો. અરે હવે ઉંમર થઈ એટલે હેડાતું નહીં યાર. અચ્છા એવું છે? ઓ તો છોકરો બોકરો બધું પહેરી દીધું પાછી? છોકરોના ઘરે છોકરો છે. તો આ તો શું ચિંતા હતો પછી? તો હરીખામના જેમ હેડો. એટલે પણ પછી તો ઉંમર થાય કે ના થાય? પણ ઉંમર ના તમે જેટલું ફાસ્ટ હેડો ને એટલું તમારા તરિયો છે ને પગના નરિયો બધો ટાઈટ રહે. તરિયો શું કરો છો? પણ હેડાવું જોઈએ ને. તો થોડું ઘણું આમ ખાવા પાવામાં રૂ આમ મજબૂતી રાખો યાર. એટલે હવે 68 હું બેઠું હવે તો પછી થાય ને. અરે 68 માં હેડો અમારે ઘેર બતાવું, અમારે પાડોશી 75 પણ દોરી એટલે જેમ કે હોની સ્પીડમાં હેડતા હોય. ભાઈ તમે હજુ 68 માં ઠહરી જાઓ યાર. એટલે હવ ને હવે જેવા ખોરાક તો ખોરાક મજબૂત રાખો ને તમારા બાજી રોટલા ને ગોળ. શું થયું? પકડાઈ ગઈ. બે અહીંયા બેહો. બહુ દુખે? ઓલે બે ઓહો ડબલ દુખે છે યાર. એ તો કોઈ પ્રોબ્લેમ હતો પહેલેથી? એ હવે તો નહીં હેડાતું, પણ હવે જવું દવાખાને જવું છે? હવે ઉંમર થઈ. આ ઉંમરનું કામ તો કરે યાર. હવે થાચ્યા છીએ. ઉભા રહો, કોક ને આગળ બેહાર દઉં તમને. ચેલે જવાનું તમારે? મારા હોય રામજી મંદિરે જવું. લો બધા હું શું જ ન જોઈ યાર, તમને લઈ જવું યાર. જેટલું હેડાય એટલું હેડું. બીજું આ તો હું શું છે આઈસ બેઠા પછી થોડું સારું લાગ્યું. લાગ્યું ને? હા તો ગમે તેવું હોય, થાક બાક લાગે, બેહો ને થોડો આરામ કરો એટલે સારું લાગે જ. અરે એ બાજુ નહીં, આ બાજુ હેડો, કોક આવશે ને ઠોકીને જતો રહે. અરે એટલે આ બાજુ ચો ફરી જોઈએ, મને ચો વારમાં ગાલશો? આમ સીધા હેડો રોડ પર. પણ સીધું હેડવાની તાકાત નહીં આલી હવે. એટલે તમને છે કોક આવશે, કોક ઠોકીને જાય સાઈડમાં. સીધા હેડો, સીધા, આમ ના જવાય. એટલે પણ સીધો તો હેડું છું, પણ હવે અલે સીધા હેડો કે શું? રાત્રે કોઈ લીધું બીધું નહીં ને યાર? એટલે ના સીધો તો હેડું છું મને યાર. વારમાં ગાલ દેશો મારા તમે બાપ તો યાર. પોતરમાં લીધું નહીં યાર. કોટી આ ઉંમરે આબરૂના ધજાગરા ન કરશો યાર. તો દોઢા જમ હેડો પણ. તો અલે એ કાકા થોડા સીધા હેડો, કોક આવશે ઠોકીને જાય ને. હું હંગાત કોક જુઓ ને તો મારું નામ આવશે કે કોક ભાઈ તા હંગાત. પછી સીધો તો હેડું છું યાર હું તો. તો ખરેખર ચોઈ યાર રસ્તામાં કોઈને ખરેખર કોઈને હેલ્પ ના કરે. હજુ એ ભાઈ તું આમ હેડ, સીધો હેડ યાર. ભાઈ કોઈ પ્રોબ્લેમ થયો? અરે ભાઈ કઈ પ્રોબ્લેમ નહીં. તો આમ ઘડીકમાં મને વારમાં ઘાલ દો, ઘડીકમાં તમે આમ દિવાલમાં જતા રહો. અરે યાર કઈ પ્રોબ્લેમ નહીં યાર. અને એ કાકા ઉભા રહો. શું રાત્રે ઊંઘ પૂરી ઘેરથી કાઢી મેલ્યા? ના એવું કોઈ નહીં. તો કમ્પ્લીટ તો હેડું છું યાર. અરે ઘડીકમાં આમ જોવા યાર. અને આ કાકવાજી ઉપાધિ કરવા કોટા પર છે યાર. એ ભાઈ સીધે હેડો ને. તમારી કાકા ઉંમર થઈ જાય એટલે તમે હેડો બેડો નહીં, તમે શાંતિથી રાખી. એ કાકા તમે અહીંયા ખરેખર મને મરાવશો યાર. તમે જુઓ કે તમે દોઢા હેડી ગયો, મને લે આપણે ભડકાણો યાર. અરે બસ સીધો જ હેડું છું ને ચમ આમ થાય છે એકદમ. બેહો અહીંયા થોડી વાર એવું હતી યાર, ચક્કર બક્કર વધારે આવતા હોય તો. જો એક તો મેં તમારો હંગાત કર્યો યાર, મારે એક તો નોકરીનું મોડું થાય યાર. તમારી ઉંમર જોઈને મને લાગ્યું કે ના અમને થોડો સપોર્ટ કરવું યાર. સાચું કહું, હા આ ટોઢિયાની કઢી થઈ ગઈ યાર.
અરે અલા રામ કાકા આ ટોગાનું હું થયું છે આજે અલા કાકા એક વાત પૂછું હા અરે બોલો બોલો હું કહું હા આ ઉંમરના આગળ કઈ શક્તિ બળકી નહીં જોયું તમારું તમ આ ચપ્પલ હું તમારા આ સીધા પહેર્યા ઊંધા પહેર્યા તમે એટલે તારું ભલું થાય તારું ભાઈ ચપ્પલ ઊંધા પહેરે તમે એક ચપ્પલ આમ લઈ ગયા ને એક ચપ્પલ આમ લઈ એટલે ગયા આ પેલા રાજ્યની વાતોમાં ચપ્પલ ઉધા પહેરાઈ ગયા લાગે તમે યાર ભૂડો જોઈને ચપ્પલ પહેરવા જોઈએ ને તમારી ઉંમરથી ના નહીં મોતિયો મોતિયો આવ્યો છે દેખાતું ઓછું પણ પગ અંદર જાય ખબર તો પડે ને અરે યાર આમાં એવું છે પેલા રાજ્યની વાતોમાં શીખર આ ઊંધા પહેરાઈ ગયા તે હું તો હવારનો હેરાન થઈ ગયો હું ચારનો વિચારું કે હું જઉં છું સીધો તો આમ આડો ચમ જતો રહું છું શીખર હું જઉં છું આમ તો આમ ચમ જતો રહું છું હું તો હવારનો હેરાન થઈ ગયો છું યાર અરે યાર મેં તો જોયું જ નહીં તમારા ચપ્પલ આમ હાંચો નાખું નો ડાઉટ પણ થોડું ઘણું હાંચો ચપ્પલ બાપા ઊંધા એટલે હું એ શરીર છે શરીરને થોડું હાંચવું બીજું કોઈ કહેતો નહીં હવે ચપ્પલ સીધા પહેલા હું તમે મેલી જવું હેડો હવે હવે મારી નોકરીનું મોડું થઈ હા ગયું હવે સીધા થઈ ગયા ચંપલ હવે હેડો તો હું તમને મેલીને પછી હું જોઉં આગળ લાવો થોડો હાથ લોબો કરો છો ઉભા તો હા હેડો હું તમને મેલી જાઉં એટલે મારે મોડું થઈ ગયું. હા જો હવે થોડું ટોગોમાં સારું લાગ્યું હા. એટલે હવે જરૂર નહીં હવે તો હું જતો રહે હા મને એમ લાગતું હતું ચમ લોચો પડે ઉગમણો જવું ને આથમણો ચમ ખેંચાઈને જવું આથમણો જવું ને ઉગમણો ચમ ખેંચાઈને જવું હવે ફોલ્ટ પકડાઈ ગયો હવે વધો નહીં તમે હા ને? તો પછી હા. હવે હું નીકળું હો એ તો હા પછી. રોમ રોમ એ હારું રમવા માટે. એટલે ઉંમર થાય એટલે આવું બધું થાય છે યાર હવે કઈ નહીં મને તું અમે જવા દે મોડું થયું હોય સારું થયું પેલું ડોહલું મળ્યું તે આ વખો દૂર કર્યો ને મારું ધ્યાન દોર્યું ચપ્પલ ઉધા પહેર્યા છે નહીં તો આ ઉંમરે ટોગો ભાગાવત કાં તો ચિયો અથાડીને જાત अब સીધા જવાની જગ્યાએ હેડવા હેડતો તો આડો ને ચંપલમાં આડો જાતો હતો તે કોક અડા દે ગાડી બાડી ભગવાન બોલું